अंबर हेठा धरती वसदी, इथे हर रुत हसदी हो। किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा। किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है मेरा। धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए। ल सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली, कहीं चूरन की है पुड़िया। भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, और इनको रोज सुनाए दादी नानी हो, रोज सुनाए दादी नानी एक परियों की कहानी। ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। सड़के जाती है मुटियारे नी, डंडा चुका फिर पैर
मेरे देश में मेहमानों को भगवान कहा जाता है, वो यहीं का हो जाता है जो कहीं से भी आता है। तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना, तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना। जाने क्यों ये लगता है मुझको जाना पहचाना, यहाँ भी वही शाम है वही सवेरा, वही शाम है वही सवेरा। ऐसा ही देश है मेरा, जैसा देश है तेरा, जैसा देश है तेरा, जैसा देश है तेरा। ऐसा देश है मेरा हो जैसा देश है तेरा, ऐसा देश है मेरा, जैसा देश है तेरा, ऐसा देश है मेरा हाँ। जैसा देश है मेरा। हाँ हाँ क्यों नहीं। लिखने वाले ने क्या खूब लिखा है। अर्ज करता हूँ, उम्र हाथ से निकल गई तो क्या हुआ, हेलो हेलो मैंने कुछ रिश्ते समेट के रखे हैं, मैंने इस मतलबी दुनिया में कुछ अपने सहेज के रखे हैं। क्या बात है। આપણા ગુજરાતીમાં કહેવાય છે કે મા બાપની આંખોમાં બે વાર આંસુ હલો. આવે છે, હલો. એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો તરછોડે ત્યારે। દીકરાનો સંબંધ વાઇફ સુધી અને દીકરીનો સંબંધ લાઈફ સુધી। દીકરાથી તરછોડાયેલી વૃદ્ધાશ્રમને આશ્રય રહેતી એક માની કથા વ્યથારૂપ બની છે। ત્યારે આવો શારદાબેન નામના બા વૃદ્ધાશ્રમમાં રહેતા શર્માજી સાથે ખૂબ દુઃખી અને નઠારી આશાઓ સાથે પોતાના હૃદયની વેદના વ્યક્ત કરે છે। एक वृद्धाश्रम में किसी अपने की कीमत बताने आ रहे हैं शारदा और शर्मा जी के रूप में प्रियंका और यश। प्लीज वेलकम। ये बहुत ही इमोशनल परफॉर्मेंस है, प्लीज वेलकम। જય શ્રી કૃષ્ણ, મારું નામ શર્મા છે। જય શ્રી કૃષ્ણ, મારું નામ શારદા છે। હું માત્ર 7 દિવસ માટે અહીંયા રહેવા માટે આવી છું। વાત જાણે એમ છે કે મારો દીકરો અત્યારે મકાન બદલવામાં વ્યસ્ત છે, તેથી મારી સંભાળ લેનારું કોઈ નથી। એમ તો શું કરે છે તમારો દીકરો? મારો દીકરો બહુ જ મોટી કંપનીમાં કામ કરે છે। અરે લાવ એને ફોન કરીને પૂછી તો જોઉં કે તે જમ્યો કે નહીં। हेलो दीकरा, હા બા। तू जम्यो के नहीं बेटा? ના બા, અત્યારે છે ને હું કામમાં છું, થોડી વાર પછી હું તમને ફોન કરું। તો શું કહ્યું તમારા હોશિયાર દીકરાએ? थोड़ी વાર રહીને ફોન કરું છું એમ કહીને ફોન મૂકી દીધો એણે। વર્ષોથી છું અહીંયા, બધું જ દેખેલું છે મારી આંખોએ। મારી વાત માનો તો હવે જેટલી જલ્દીથી તમે આ જગ્યાને સ્વીકારો તેટલું સારું છે તમારા માટે। કેવી વાત કરો છો તમે? મારો દીકરો એવો નથી। મારો દીકરો મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું અહીંયા કેવી રીતે રહી શકું? એમાંય મારા દીકરાથી દૂર ક્યારેય નહીં બાપ। આમ તો આ જગ્યા એટલી ખરાબ પણ નથી, શાંતિ છે, આરામ છે, સમયસર ભોજન મળી રહે છે, થોડા ઘણા મિત્રો બની જાય, બીજું શું જોઈએ છે? મારી વાત માનો તો હવે તમે ભજન કીર્તનમાં મન લગાવો। જો મારે તમને કહેવું તો ન જોઈએ, પણ હું તમને કહું છું કે તમે મારાથી ખીજાઓ છો, કારણ કે મારો દીકરો તો મને આવીને લઈ જશે, પણ તમને પૂછવા વાળું કોઈ નથી। અરે લાવ મારા દીકરાને ફોન તો કરું। हेलो દીકરા, બા અત્યારે થોડી વાર પછી હું ફોન કરું।
હા બા, અત્યારે હું થોડી વાર પછી ફોન કરું, વ્યસ્ત છું, મીટિંગમાં છું, પછી ફોન કરું. હલો. 15 દિવસ સુધી શારદાબેન આ સતત રીતે ફોન કરે છે, પરંતુ તેમનો ફોન દીકરો ઉપાડતો નથી. આજથી 3 વર્ષ પહેલા આજ ગોજારી રાત્રે મેં મારા દીકરાને જન્મ આપેલો. અરે લાવ એની શુભ આશીષ આપવા ફોન તો કરું મારા દીકરાને બાપ. માં, અત્યારે અડધી રાત્રે ફોન કરવાની ક્યાં જરૂર હતી? મારી ઊંઘ બગાડો છો, તમને ખબર નથી પડતી? પણ દીકરા, આજથી 3 વર્ષ પહેલા આજ ગોજારી રાત્રે મેં તને જન્મ આપેલો બેટા. એટલા માટે તને શુભ આશીષ આપવા ફોન કર્યો બેટા. શુભ આશીષ તો તમે સવારે પણ આપી શકતા હતા ને. અત્યારે ફોન કરવાની ક્યાં જરૂર હતી? ઊંઘ બગાડવાની ક્યાં જરૂર હતી? પણ દીકરા, દીકરા અરે રહેવા દો શારદાબેન, નહીં ઉપાડે. શારદાબેન, હલો દીકરા. હા બા, ગાડી ચલાવું છું, થોડી વાર પછી ફોન કરું. પણ દીકરા, તું ભૂલી જાય છે 15 દિવસ તો વીતી ગયા છે બેટા. આવું છું બા, થોડી વસ્તુઓ અસ્તવ્યસ્ત છે, કરીને પછી આવું છું. તમને મારી વાતો ખરાબ લાગે છે શારદાબેન, પરંતુ આમ આશા રાખવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. જે થઈ રહ્યું છે તેને સ્વીકારી લો, એમાં જ આપણું નસીબ. કેવી વાત કરો છો તમે? નસીબ તમારું ખરાબ હશે, નસીબ મારું નહીં. હું તો મારો દીકરો મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારો દીકરો મારા વગર કેવી રીતે રહી શકશે? મને માત્ર એ જ વાતની ચિંતા છે. જુઓ શારદાબેન, હું પણ ઈચ્છું છું કે તમારો દીકરો આવીને તમને લઈ જાય, પરંતુ હું જાણું છું કે આ વૃદ્ધાશ્રમની અંદર જે કોઈ એકવાર આવી જાય છે તે સહેલાઈથી નથી જતું. કેવી બકવાસ વાત કરો છો તમે? મારો દીકરો એવો નથી. મારો દીકરો મને ખૂબ જ પ્રેમ કરે છે. મારો દીકરો મને આજે જ આવીને અહીંયાથી લઈ જશે. હું અત્યારે જ એને ફોન કરું છું. હેલો હેલો બેટા. બા, આમ તો કામનું ભારણ વધારે છે, તો હું એવું કહેતો હતો, થોડા દિવસ ત્યાં સગવડ કરી લો. બહુ દિવસ હું બહુ જલ્દીથી આવીશ, બરાબર છે ને બા? પણ દીકરા, તું સમજીને થોડું જલ્દી આવી જા ને બેટા. બા, કામનું ભારણ વધારે છે, હું પછી આવીશ. શારદા, હલો શારદાબેન. શારદાબેન 45 દિવસ પછી ગંભીર અવસ્થામાં બીમાર પડે છે. ફોન કપાઈ ગયો શારદાબેન. અરે વધુ એક વખત પ્રયાસ કરો ને, અને મારા દીકરાનો ફોટો મને આપો ને. ફોન કપાઈ ગયો શારદાબેન. શારદાબેન, શારદાબેન, શારદાબેન. આવું પહેલી વખત નથી થયું મારી સાથે. શારદાબેન પહેલા ન હતા કે જેમણે મારી સામે અંતિમ શ્વાસ લીધો. કેમ જાણે આટલી આશાઓ રાખીને બેઠા હતા. આશાઓથી માત્ર દુઃખ જ મળે છે. કેમ જોડી જાય છે દીકરાઓ એમને રીબાઈને મરવા માટે? અરે કોઈ છે તો કહી દે શારદાબેન ના દીકરાને કે જો એક અઠવાડિયું થઈ ગયું હોય ને તો લઈ જાય તેમને અને તેમના સામાનને.
प्रिटी परफॉर्मेंस। थैंक यू यश और प्रियंका। प्लीज एक बार फिर से तालियां हो जाए। આપણા ગુજરાતીમાં આવા દીકરાઓ માટે માં કહેતી હોય છે કે મેં તને જણ્યો એના કરતાં મેં પથ્થર જણ્યો હોય તો સારું હતું, કે પથ્થર તળાવે મૂક્યો હોત તો લોકોને કપડાં ધોવા માટે તો કામ લાગત. પથ્થર પૂજ્યા હતા પૃથ્વી તણા ત્યારે દીઠું તું તવ મુખડું, ને આજે પથ્થર બની મારું કાળજું છૂંદી રહ્યો છે. हे राज, तुम्हें पता है आज की नारी में कितनी ताकत है? ओए तुम अपनी फेंक मत. अरे यार, मैं फेंक नहीं रही। चलो ऑडियंस से पूछते हैं, आज की नारी महान है कि नहीं? इश्क है वो आतिश गालिब जो जलाए ना जले, बुझाए ना बुझे। अपनी सलामती है मांगती तुझसे नजर ओ नाज़नी, सलाम से नाकाम से दिल की कई बातें बनी। अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम, अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम, अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम, अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम। ओ मेरी अदाएं तीर है, हाँ मेरी अदाएं तीर है, मेरी अदाएं तीर है, मेरे यार निशाना तुम। अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम, अस्सलामे इश्कुम यारा, अस्सलामे इश्कुम। सलामती की बात करती है तू बेचारी अबला नारी, तेरी इज्जत को मुट्ठी में मसल के रख देंगे. गन गगन गन गन गगन गन गन गगन गन। एक कलयुग के दुर्योधन द्रौपदी की लाज बचाने भी एक कृष्ण भगवान आए थे। पर क्या करे, गुलाबी लड़कियां देख के मन भी गुलाबी हो गया. पर तू है कौन? मैं हूँ शक्ति, नारी शक्ति। गन गगन गन गन गगन गन गन गगन गन गन गगन गन गन गगन गन। हाथों में पिघलता है लोहा, गगन गन ना उम्मीद न कोई लकीर, मेरा सब कुछ मेरा हौसला, गगन गन हिम्मत है मेरी तकदीर, मुझे कम न किसी से आकियो, मुझे कम न किसी से आकियो, तूने जाने पागलपन। गन गगन गन गन गगन गगन गन गगन गगन गन गगन गगन गुलाबी गन गगन गगन गन गगन गगन गन गगन गगन गुलाबी गन गगन गगन गन गगन गगन गन गगन गगन गुलाबी गन गगन गगन गन गगन गगन गन गगन गगन गुलाबी। सह लिया अत्याचार बहुत, आवाज उठाने की बारी है, हो गई जुल्मों की इंतहा, अब हथियार उठाने की बारी है। गन गगन गन गन गगन गन गन गगन गन गन गगन गन। एक मुट्ठी बनने के लिए 5 उंगलियों को साथ रहना पड़ेगा, साथ रहेंगे सलामत रहेंगे। संगठन में ही शक्ति है और अकेले में उसकी फटती है।
कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा उठा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मारेगा जाग भाग भाग बच सके तो बच ले आज भी है ये जलजला है पूरे जोर पर चला है किस्मत में है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित सबसे प्रबल शस्त्र रचित रक्त चरित dream of night, a dream of day, a dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. देख लिया राज, आज की नारी की ताकत। हाँ यार, देख लिया मैंने और आप सबने भी देख लिया। ओके, तो अब आप सब लोग खुश हो जाओ क्योंकि अब आने वाला है धमाकेदार प्रोग्राम जो है मैं नहीं बताऊंगी। तुम्हें न बताना हो तो कोई बात नहीं, मैं बता देता हूँ, तुम अकेली थोड़ी हो। हाँ हाँ बताओ। तो आप सबको खुश करने आ रहे छोटे छोटे बच्चे वैत्या डांस। प्लीज वेलकम। हेलो सुनो लाइटिंग करजो। સર્વે શ્રોતાવૃંદને ખૂબ શાંતિથી કાર્યક્રમ સાંભળવા બદલ અહીંયાથી અમે આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। આ સમગ્ર કાર્યક્રમને અલગ અલગ લોકોએ વિવિધ રીતે બધાને સન્માન્યા છે। પૂરા 3 દિવસના યજ્ઞ નિમિત્તે વિવાહ પાર્ટી પ્લોટ અને સોજી પાર્ટી પ્લોટ એ બંને આપણને ખૂબ ઉમદા સહયોગ આપ્યો છે। કડી નગરપાલિકાને સમગ્ર સ્ટાફે આ સમગ્ર પ્રોગ્રામો માટે સ્વચ્છતા અને અન્ય કંઈ જરૂરિયાતો પૂરી પાડી છે। કેટલાક ડ્રેસીસ આપણે ખર્ચ કરીને મંગાવ્યા છે, ક્યાંક ક્યાંક આવશ્યકતા લાગી છે અને જ્યાંને આપણે સહયોગ કર્યો છે એવા સર્વ વિદ્યાલય, કેળવણી મંડળ ગાંધીનગર, કપા પ્રાથમિક શાળા, આદર્શ પ્રાથમિક સ્કૂલ, કાર્યક્રમની પ્રેક્ટિસ માટે જેઓને આપણને સ્થાન આપ્યું છે એવા સદભાવના ટ્રસ્ટ અન્નક્ષેત્ર હોલ, બહુચર માતા મંદિર પાસે, શ્રી સરસ્વતી શિશુ મંદિર, સમગ્ર આપણા યજ્ઞમાં જે ભૂદેવોને નિવાસ માટે જેમને સ્થાન આપ્યું છે એવું આપણું શિશુ મંદિર, પત્રિકાઓ આપના ઘર પર આવી હશે અને ખૂબ બધા અલગ અલગ રીતે જેમને પ્રિન્ટિંગ કર્યું છે એવા પાટીદાર પ્રેસ સર્વ વિદ્યાલય કડી, બંને વિદ્યાર્થી મિત્રો જે અનાઉન્સિંગ કરી રહ્યા છે એવા રાજ અને માનસીબેન, ભાગ લેનાર તમામ બધા નાના મોટા વિદ્યાર્થીઓ, એક સૂત્ર બન્યું છે 4 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરના આ બધા જ વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। જેઓએ દરેક રીતે આર્થિક સહયોગ આપીને પણ પ્રોત્સાહિત કર્યા છે એવા સર્વ મિત્રોને અમે એમના ઋણી છીએ। વિડીયોગ્રાફી માટે શ્રી નીતિનભાઈ પાટણથી 3 દિવસ આપણી વચ્ચે આવ્યા છે। મંડપ લાઇટ ડેકોરેશન માટે શ્રી લાલજીભાઈ આપણી વચ્ચે છે। પત્રકાર મિત્રો
એ પણ અલગ અલગ કાર્યક્રમને પોતે કંડાર્યા છે. 3 દિવસ રાત્રિ કાર્યક્રમના નાસ્તા માટે લક્ષ્મી કેટરર્સ શ્રી મોહનભાઈ ગેહલોત અને સમગ્ર આ યજ્ઞ ડૉક્ટર લંકેશ બાપુના સાનિધ્યમાં થઈ રહ્યો છે. આ સર્વે નામી અનામીનો ખૂબ ખૂબ આભાર સાથે હું આપ સર્વેને વિનવું છું. શ્રી સોનુબેન આપણા કરણપુરની ભાણી થાય રાંધેજાથી અહીંયા આવ્યા છે. સોનુબેન વિષ્ણુભાઈ પટેલ ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમના પોતે ખૂબ એના અનુભવી છે. જાતે પણ ખૂબ કાર્યક્રમો કરી રહ્યા છે. ગાંધીનગરમાં અઠવાડિયું આપણી વચ્ચે રહ્યા છે અને આ વિદ્યાર્થીઓને એમને તૈયાર કર્યા છે. એમનો હું આભાર માનું છું. શ્રી પ્રવીણભાઈ સાહેબ હર હંમેશા આપણી વચ્ચે હોય છે. આ વિદ્યાર્થીઓને બધાને ચિત્રામણ કરવાનું, કંઈ વેશભૂષા લગાવવાની. શ્રી શિલ્પાબેન રમેશભાઈ પટેલ એમનો ઉલ્લેખ એટલા માટે કરવો રહ્યો, જ્યારથી મિટિંગ શરૂ થઈ ત્યારથી નાના વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ તેમને સાથે રહીને કામ કર્યું છે. નિકેતાબેન વાડીલાલ પટેલ SMK વિદ્યાલય, તો એમને પણ હવે પછીનો જે નાગદમન કાર્યક્રમ આવવાનો છે એમને તૈયાર કર્યા છે. મારી સાથે ટીમમાં શ્રી શંકરભાઈ પટેલ, ભરતભાઈ પારેખ, શ્રી જતીનભાઈ અને સાથે ખૂબ બધા સહયોગી, દરેકનું નામ લેવું અસ્થાને નહીં ગણાય. તો આ સર્વેના ખૂબ ખૂબ આભાર સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ, ધન્યવાદ. અહીંયા 1 મિનિટ સાહેબ, શૈલેષભાઈનો અને સોનુબેનનો આભાર માની તાળીઓના ગટગટથી આપણે વધાવી લઈશું. એમનો પણ આભાર એક માની લીધો આપણે. मेरा 16 का डोला 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. 16 का डोला 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. जिगरा है टाइगर, दिमाग से हाइपर, आता माझी सटकली तो गोली मारू जैसे स्नाइपर. गोली मारे जैसे स्नाइपर. Yes. मेरा बदमा है टाइगर. मेरा बदमा है टाइगर. अरे वेरी वेरी आता माझी सटकली, 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 याची वाघाची काया रे, भीत नाही कोणाला रे. Angry young man, मी आहे माझ्याशी लफडा. नाय नाय तोडू न टाकेन हात पाय when माझी सटकली, बोलो मुझे बाय बाय. अरे यार, वो तो मिल ही नहीं रही, उसे जाने दो. वो अपने आप को समझती क्या है? वो तो मैं भी कर सकता हूँ. आई हैव ऑल्सो मैनेज द शो. હું ગુજરાતીમાં દીકરી વિશે કંઈક કહેવા માંગુ છું.
જો રાજા દશરથના ઘરે દીકરી હોત તો કદી ભગવાન શ્રી રામને વનવાસ ના જવું પડ્યું હોત, અને જો રાવણના ઘરે એક દીકરી હોત तो कभी माँ सीता जी નું अपहरण ना થયું હોત। अब आगे कोई एक लड़की है जिसे मैं पहचानता नहीं, वो बताने वाली है नारी हर क्षेत्र में आगे है, वो कभी हारती नहीं है और हर क्षेत्र में जीतने की आशा रखती है। तो पेश करने जा रहे हैं नारी तू कदी ना हारी। હા હા હી હા 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 હું નારી ઈશ્વરનું એક અનોખું સ્વરૂપ, પુરુષની સહધર્મચારિણી, મારા વગર એનું જીવન અધૂરું, છતાં પણ તેને મારી ઉપેક્ષા કરી। હું જનક સુતા જાનકી પરાક્રમે ધનુષ્ય તોડનાર રામને હું મનથી વરી અયોધ્યાની રાણી બની, છતાં પણ હું થરી ઠામ ના થઈ। રામ સાથે મારે વનમાં ભટકવું પડ્યું, રાવણ દ્વારા મારું હરણ થયું, અને છેવટે અયોધ્યા પાછા ફર્યા બાદ રાવણે મારો ત્યાગ કર્યો અને મારે ધરતીમાં સમાઈ જવું પડ્યું। દ્રુપદ યુગમાં હું દ્રુપદ સુધા દ્રૌપદી પરાક્રમે અર્જુનને વરી, કુંતા માતાએ મને પાંચે પાંડવોની પત્ની બનાવી, છતાં પણ હું ચૂપ રહી, કઈ ના બોલી, કઈ ના બોલી। ભરી કૌરવ સભામાં યુધિષ્ઠિર દ્વારા મને દાવમાં મુકાઈ, મારી લાજ લૂંટાઈ। જો ભગવાન શ્રી કૃષ્ણ ના હોત તો મારું શું થયું હોત, અને અંતે મારે પાંડવો સાથે વને વને ભટકવું પડ્યું। હું અહલ્યા પથ્થરવન બની રામની પ્રતીક્ષા કરતી રહી, નળ દ્વારા દૈમંતી બની, અને વાલીના વધ પછી મને સુગ્રીવ સાથે રહેવાની ફરજ પડી। હું બિચારી મંદોદરી રાવણને યુદ્ધ કરતા ના રોકી શકી। મને વેચી શકાય છે, વટાવી શકાય છે, હારીને જીતી શકાય છે। શું આ છે મારી વિશેષતા? નાની હોઉં ત્યારે પિતાના આશ્રયે, લગ્ન પછી પતિના આશ્રયે, અને મોટી થઉં ત્યારે દીકરીના આશ્રયે। ના, હવે એવું નથી રહ્યું, યુગ બદલાયો છે। હું છું 21મી સદીની નારી। હવે હું અબડા નથી રહી, જાતે ભણી ગણી શકું છું, મારા નિર્ણયો જાતે લઈ શકું છું। કિરણ બેદીની જેમ એક આઈપીએસ ઓફિસર બની શકું છું, ટેનિસની સારી ખિલાડી બની શકું છું, સુનીતા વિલિયમની જેમ અંતરિક્ષમાં જઈ શકું છું, દેશને ગૌરવ અપાવી શકું છું। ધોરણ 10માં 1 થી 10માં મારું સ્થાન હોય છે। તમે આજની નારીને સમજો છો શું? આજની નારી પુરુષના સમોવાળી છે, હર એક ક્ષેત્રમાં પુરુષની સાથે હોય છે, હર એક ક્ષેત્રમાં આજની નારી આગળ હોય છે। આથી હું કરણપુરની મહિલાઓને વિનંતી કરું છું, દીકરીઓને જન્મવા દો, ભ્રૂણ હત્યાનું ઘોર પાપ રોકો। કહેવાય છે દીકરાનો સંબંધ વાઇફ સુધી, દીકરીનો સંબંધ લાઈફ સુધી। હું નારી કદી ના હારી, હું નારી કદી ના હારી, હું નારી કદી ના હારી। અસ્તુ। तुझे याद है एक बार भगवान श्री कृष्ण गेंद से खेल रहे थे, तब गेंद तालाब में जाके गिरी, तब श्री कृष्ण तालाब में गए और श्री कृष्ण और नाग के बीच में जो घमासान युद्ध हुआ वो देखना चाहोगी? हाँ हाँ क्यों नहीं। तो प्लीज वेलकम नाग दमन कृते। धर्मेंद्र भाई चिन्नू भाई सुकन सोसाइटी 500 भूमि मेडिकल स्टोर गुणवंत भाई 500 रुपया नवीन भाई चतुर भाई मंगलम सोसाइटी 500 गुजरात हाई बीड़ कड़ी प्रवीण भाई 500 दिलीप कुमार ईश्वर भाई फाटीपुर 500 हर्षद भाई चंदूलाल सोनी 500 रुपया पंकज भाई बाबूलाल करणपुर 500 जनक भाई जयंतीलाल कांजवाड़ा। काना मने आप काना मने ले सुदामा लो काना लो सुदामा ए मने आप काना मने काना ले ले काना ले। अरे काना आशु કર્યું છે નદીમાં દડો નાખી દીધો। જા હવે તું લેવા જા। મને તો બીક લાગે છે એ નદીમાં તો કાળિયો નાગ છે, હું ન દડો લેવા ના જાઉં। દડો નાખે તું લેવા જા। ના ના જાવ તમે જાઓ। ના તું લેવા જા।
અરે કાનો તો નદીમાં પડી ગયો. અરે કાનો નદીમાં પડી ગયો. અરે કાનો નદીમાં પડી ગયો. અરે કાનો નદીમાં પડી ગયો. અરે શું વાત કરો છો? અરે ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. કાનો નદીમાં પડી ગયો, કાનો નદીમાં પડી ગયો. યશોદા માતા કાનો નદીમાં પડી ગયો. હે, શું વાત કરો છો? મારો કાનો નદીમાં પડી ગયો? હા હા, કાનો નદીમાં પડી ગયો. અરે પણ કેવી રીતે? કોને પાડ્યો એને નદીમાં? એ દડો લેવા ગયો ને નદીમાં પડી ગયો. અરે પણ એ નદીમાં તો કાળિયો નાગ છે, તે મારા લાડકાને મારી નાખશે. કોણ બચાવશે એ દુષ્ટથી મારા કાનાને? કોઈ તો પડવા યમુના નદીમાં. કોણ બચાવશે એને? અરે કોઈ તો પડવા યમુના નદીમાં. મારો કાન્હો. કરવે ઘરમાં ચોર
સહસ્ત્ર ફેણા ફૂફવે જે ગગન ગાજે હાથીઓ નાગણ સૌવે લાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે હે જળ કમળ છાડી જાને બાળા થાળ ભરે શગમો કીડે શ્રી કૃષ્ણને વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો હે જળ કમળ છાંડે જાને બાળા જળ કમળ છાંડે જાને બાળા જળ કમળ છાંડી જાને બાળા ऑसम परफॉर्मेंस। प्लीज एक बार फिर से तालियां हो जाए हमारे करमपुर के नन्हे मुन्ने बच्चों के लिए। अरे यार रात तुम्हें ऐसा नहीं लग रहा समवन मिसिंग परफॉर्मेंस? सब मिसिंग मीन्स अरे यार यहाँ पर सब हिंदी बॉलीवुड देशभक्ति सब सॉन्ग पर परफॉर्मेंस हुआ है लेकिन मराठी सॉन्ग वो तो रह गया। तो प्लीज वेलकम मराठी सॉन्ग पिंगा द पोरे। पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा मला पिंग्यानी माला बोलवली रात घालवली पोरी पिंगा लटपट लटपट कमर दामिनी अधर रागिनी हो हे लटपट लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसी सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है चांद ये बाजे धुन झम झम झमाक झम तो नाच मन झम झम झमाक झम ये बाजे धुन झम झम झमाक झम तो नाच मन झम झम झमाक झम हे लटपट लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सज धज देखो मेरे पिया की सावरी जिया से
मेरे जिया में उतारी तूने तैनी पिया की कटारी। हाँ तू जाने ये दुनियादारी, मैं तो हूँ बस मोहब्बत की मारी। जो पीर तेरी है सो पीर मेरी, और दोनों की मांग लागे सुनी आधी आधी रात। के बाजे धुन छम छम छमाते छम, तो नाच मन छम छम छमाते छम। के बाजे धुन छम छम छमाते छम, तो नाच मन छम छम छमाते छम। लटपट कमर दामिनी अधर रागिनी, मेरे दर आए कैसे सज धज। देखो मेरे पिया की सांवरी जिया से बावरी, मेरे अंगना में देखो आज खिला है चाँद। के बाजे धुन छम छम छमाते छम, तो नाच मन छम छम छमाते छम। के बाजे धुन छम छम छमाते छम, तो नाच मन छम छम छमाते छम। पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा, पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा, पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा, पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा। गुनगुनारे गुनगुनारे गुनगुना ये गाना रे। 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 मोना, तुम्हें पता है हमारे करमपुर में एक पुराना सा वर्ड है? हाँ पता तो होगा ना, क्योंकि हमारी पुरानी यादों जो जुड़ी है। हाँ पता है, लेकिन कुछ लोगों ने उसके पत्ते गिरा दिए हैं और ये पत्ते आ ही और नए पन्ने आ ही नहीं रहे। मैं तो चिंतित हूँ क्योंकि हमारी यादें मिट ना जाए। तो बताओ ना तुम्हारी कैसे यादें हैं? ओके, मगर मैं नहीं बताऊंगा। ये बताने के लिए आ रहे वरदादा के स्वरूप में। यस, प्लीज वेलकम। હું કોણ ઓળખે મને? હું એક ગામના પાદરમાં હજારો વર્ષો પહેલા ઉગેલો એક વડદાદો। મારા જેટલી ઉંમર ગામમાં કોઈની નહીં હોય। આખા એ ગામની હયાતીનો હું મુખ સાક્ષી છું। આજે ગામના પાદરમાં બેઠા બેઠા મારા ભવ્ય ભૂતકાળને હું વાગોળી રહ્યો છું। તમને ખબર છે મિત્રો, હું નાનેથી મોટો કઈ રીતે થયો? જ્યારે હું નાનેથી મોટો હતો ત્યારે મારી ફરતે ઓટલો ચણવામાં આવ્યો। ઓટલો ચણાયા પછી હું સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો। આવતા જતા મુસાફરો મારી છાયા નીચે આરામ કરતા। ગામના બાળકો મારી છાયા નીચે રમતા, ખેલતા, કૂદતા, આથડતા અને ક્યારેક ક્યારેક ઝઘડી પણ લેતા। એ વખતે ગામમાં ઘેર ઘેર શૌચાલય ન હતા, તેથી ગામના મારી ઓથે બેસીને છી કરતા। પરંતુ મને તેનો શોષ ન હતો, કારણ કે હું ગામનો વડદાદો હતો। ઉનાળાની અંદર
મારી શીતળ છાયામાં પાણીની પરબો મંડાતી. આવતા જતા વટે માર્ગો મારી છાયા નીચે આરામ કરતા. ક્યારેક ક્યારેક સાધુની જમાતા એને પડાવ નાખતી. જૂના ભજનોની પંક્તિઓને હું આજ પણ ભૂલ્યો નથી. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ, પાણીમાં બનીને કમળની પાંખ, તારા જીવતરનું ગાડું તું આંખ. હે માનવી તારા રામનો ભરોસો તું રાખ, તારા રામનો ભરોસો તું રાખ. આજે ગામના સુખ અને દુઃખને મારા હૃદયની અંદર ધરવીને હું મારું જીવન વિતાવી રહ્યો છું. મને પંખીઓનો કલરવ ખૂબ જ ગમતો. પંખીઓ મારી ડાળ પર પોતાનો માળો બાંધતા અને મારા મસ્ત મજાના ટેટા ખાઈને મદો મસ્ત રહેતા. ક્યારેક ક્યારેક બપોરે ઘાસ ચરવા નીકળેલ ઢોર પણ મારી શીતળ છાયામાં મીઠી નિંદર માણતું. મારી ડાળીઓ પર ભરાયેલા પતંગને પાડવા માટે ગામના બાળકો મને પથ્થરો મારતા. મને ઈજા થતી, પરંતુ મને એનું દુઃખ ન હતું, કારણ કે હું ગામનો વડદાદો હતો. વટ સાવિત્રીનું વ્રત કરતી સ્ત્રીઓ જ્યારે મારી પૂજા કરતી ત્યારે મારો આનંદ સમાયો ના રહેતો. ગામના પાદરમાં ઘડી બે ઘડી પાણી ભરવા નીકળેલ સ્ત્રીઓ મારી છાયા નીચે ઘડી બે ઘડી રોકાતી અને ઘરની તથા સાસુમાની બધી જ વાતો કરતી. ગામના ડોસાઓ પણ મારી છાયા નીચે આખો દિવસ પડ્યા રહેતા, હોકો તાણતા અને વાતોના તડાકા મારતા. અને આવતી જતી કોઈ વહુવારુઓને જોઈને ચૂપ ના બેસતા. તેઓ બોલી ઉઠતા, ઓહો, કોના ઘરના નીકળ્યા છો, તમારો ઠસ્સો. એ જોઈને મને ખૂબ જ નવાઈ લાગતી અને મારાથી બોલાઈ જતું કે कौन कहते हैं बुढ़े इश्क नहीं करते, कौन कहते हैं बुढ़े इश्क नहीं करते, वो इश्क करते हैं लेकिन कोई उन पर शक नहीं करते, कोई उन पर शक नहीं करते. આખા ગામમાં સૌથી વધારે દિવાળી મેં જોઈ છે. મારી છાયા નીચે ઉછરેલ અને મોટા થયેલ વ્યક્તિની જ્યારે ગામની અંદરથી, ગામના પાદરની અંદરથી સ્મશાન યાત્રા પસાર થતી ને ત્યારે મારા બોર બોર જેવડા આહુડાને હું રોકી ન શકતો. મારી ડાળ પરનું એક એક પાંદડું ખરતું હોય ને તેવો વજ્રાઘાત મને લાગતો. મારી છાયા નીચે ઉછરેલ હસતી ખેલતી કૂદતી બાળિકા જ્યારે મારા ગામના પાદરે મારી છાયા નીચે વિદાય લઈ રહી હોય ને ત્યારે હું તેને સહન ન કરી શકતો. મારા પાંદડાઓ ફરકવાનું બંધ કરી દેતા, કારણ કે હું ગામનો વડદાદો હતો. દીકરીના વિદાયની દીકરીના વિરહની વેદના દાદાને ખબર પડે હો મારા બાપ. આજે હું જીર્ણ થયો છું. મારી ડાળીઓ, પાન અને થડ જૂના થયા છે. પ્રદૂષણે મને દોહડી નાખ્યો છે. समय समय बलवान है नहीं मनुष्य बलवान, समय समय बलवान है नहीं मनुष्य बलवान. काबे अर्जुन मारियो वही धनुष वो बाण, काबे अर्जुन मारियो वही धनुष वो बाण. કાળની વાગેલી થપાટીથી મારું અસ્તિત્વ જીર્ણ થયું છે. હું આજે મારા જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યો છું. મારા જીવનની અંતિમ ઘડીઓ હું ગણી રહ્યો છું. કદાચ માં ભગવતીની કૃપા અને આ સત્યચંડી યજ્ઞનું ફળ મને મળે તો મારે કરણપુર જેવા પાદરની અંદર ફરીથી ઊભા થવું છે.
મારે ઊભા થવું છે, મારે વિસ્તરવું છે, મારે ખીલવું છે, મારે કરણપુર જેવા પાદરની અંદર ફરીથી ઊભા થવું છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. અશું